નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। 105 વર્ષીય જૈન મુનિ વિનયરત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનો સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો। આજે અષાઢી બીજના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે આવેલ ઉમાચાર રસ્તાથી સામૈયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં ચાતુર્માસનું સવિશેષ મહત્વ ભગવાને બતાવ્યું છે, તેથી દરેક મોટા જૈન સંઘોમાં સાધુ સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ માટે વિનંતી કરી ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવતા હોય છે। સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી 105 વર્ષના વિનયરત્ન વિજયજી મહારાજ તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબ તથા સાધ્વીજી નય પ્રજ્ઞાશ્રીજી તથા પ્રશમ રત્ના શ્રીજી આદિ ઠાણા સાત મહારાજ સાહેબનો આજે બેન્ડ બાજા સાથે ભવ્યાતિભવ્ય પ્રવેશ ઉમા ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો અને વાજતે ગાજતે નવગ્રહ આદિનાથ ભગવાનના જિનાલય પધાર્યા હતા। સામૈયા દરમિયાન વિજય વલ્લભ સુરી અમર રહો, जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा ના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દરમિયાનમાં સંઘના મહામંત્રી રશ્મિકાંત શાહે જણાવ્યું હતું કે અમારા સંઘના પાઠશાળાના બાળકો વિશિષ્ટ પોશાક ધારણ કરી જૈન શાસન ધ્વજ અષ્ટમંગલ ભગવાનની માતાને આવેલ 14 સ્વપ્નો તથા સૌભાગ્ય લક્ષ્મી તથા સખી સ્નાત્ર મંડળ તથા સામાયિક મંડળની મહિલાઓ સાથે મંગલ બેડા મૂકી જોડાયા હતા। 105 વર્ષના જૈન મુનિ આજીવન આંબેલ તથા એકાશના કરી કાયમ ઠામ ચોવ્યાર કરનાર મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ તથા મુનિ વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબે નવગ્રહ જિનાલયમાં આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરી શુભ મુહૂર્તમાં ગુરુ ભગવંતોનો પ્રવેશ ખૂબ જ ધામધૂમથી સંઘ દ્વારા કરાવવામાં આવ્યો હતો। આજે સામૈયા બાદ વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબે ખૂબ જ ભાવવાહી વ્યાખ્યાન આપ્યું હતું। ત્યારબાદ સાધુ સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પરંપરા મુજબ કામણી વહોરાવવામાં આવી હતી તથા સંઘના બાળકો તથા બાળિકાઓએ સુંદર નૃત્ય કરી ગુરુ ભગવંતોની વધામણી કરી હતી। વધુમાં સંઘના અગ્રણી કલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે 68 કળશ સાથે નવકાર પીઠિકાનું સ્થાપન ગુરુ ભગવંતો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે। તેના ઉપર સંઘના સભ્યો દ્વારા નમસ્કાર મહામંત્રનો જાપ રોજ કરાવવામાં આવશે। કુલ 68 આંબેલ પણ સંઘમાં કરાવવામાં આવશે એમ સંઘના ટ્રસ્ટી નિલેશભાઈ ચુટગરે જણાવ્યું હતું। ત્યારબાદ સંઘ નૌકાશી યોજાઈ હતી। एक आज्ञा मिली कि हे मुनि, हे श्रमण, हे भिक्षु, हे साधु, हे उपासक, तू હવે અહીંથી વિચરણ કર। 8 મહિનાના વિચરણ પછી બીજી આજ્ઞા ઊભી થઈ ગઈ। એ કીધું કે હવે ચતુર્માસમાં હવે દિવસ આવી ગયો છે, અનંત અનંત કાયની જીવ ઉત્પત્તિ થવાની છે, ને જો તું વિચરણ કરીશ તો એ જીવની હિંસા થશે। એના માટે તારે હવે એક જગ્યા પર 4 મહિના સ્થિર રહેવાનું છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સૌભાગ્ય લક્ષ્મી શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ છે, એમાં સાહેબજીનો ચાતુર્માસ પ્રવેશ છે। આપણી સાથે સંઘના પ્રમુખ મનીષભાઈ શાહ છે। આપણે મનીષભાઈને પૂછીએ કયા મહાત્મા પધાર્યા છે અને ચાતુર્માસમાં કયા પ્રકારની આરાધનાઓ થવાની છે। સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના ધર્મધુરંધર ગચ્છાધિપતિ મહારાજ સાહેબના શિષ્ય વિનયરત્ન મહારાજ સાહેબ અને વિશ્વેન્દ્ર મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવાન નય પ્રજ્ઞા મહારાજ સાહેબ આદિ ઠાણા ચતુર્માસની આરાધના કરવા પધાર્યા છે અને અહીંયા નૌકાર મંત્રનું અનુષ્ઠાન રાખેલું છે। નૌકાર મંત્રનું અનુષ્ઠાન અને નૌકાર પદની આરાધના કરવાના છે અને તપ બી નૌકાર મંત્રનું કરાવવાના છે। તો 4 મહિના સરસ અમે તપમાં આગળ વધીશું સાહેબજી જોડે। બોલો જીને સાહસ। આજે વડોદરામાં સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘની અંદર સાધુ મહાત્માનો પ્રવેશ છે। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી મૌન સાધક એવા 105 વર્ષીય વિનયરત્ન વિજયજી મહારાજ સાહેબ
મૌન સાધક એવા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, પ્રશમ રત્નસિંહ મહારાજ સાહેબ, નય પ્રજ્ઞાસિંહજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતોનો 7 આદિ ઠાણાનો પ્રવેશ છે. આપણી સાથે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે. વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબને પૂછીએ, સાહેબ, જૈન સમાજમાં ચાતુર્માસનું શું મહત્વ છે? જૈન સમાજની અંદર પરમાત્મા મહાવીરની આજ્ઞા મુજબ શેષકાળના 8 મહિનાનું વિચરણ કર્યા પછી ચતુર્માસમાં અધિકથી અધિક જીવ ઉત્પત્તિ થવાના કારણે જીવ હિંસા ના થાય એના કારણે પ્રભુની આજ્ઞા મુજબ જૈન સાધુ સાધી ભગવંતો અષાઢ સુધી 14 પહેલાં શુભ દિને શુભ વારે શુભ મુહૂર્તે જે સંઘની વિનંતી હોય ત્યાં ચતુર્માસ અર્થે પધારે છે. 4 મહિના ચતુર્માસના અહીં રહી અને કાર્તક પૂનમના દિવસે પ્રભુની આજ્ઞા મુજબ પાછા 8 મહિના વિચરણ કરતા હોય છે. બોલો જૈન શાસન દેવ કી જય.